દિલ્હીના સીએમ કેજરીવાલની ઈડીના સમન્સ બાદ તેની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર નિશાન સાધ્યું। ઈસુદાને આક્ષેપ કર્યો કે ઈડી ભાજપના ઇશારે કામ કરી રહી છે। લોકસભાની ચૂંટણીમાં કેજરીવાલને પ્રચાર કરતા રોકવા માટે ભાજપે તેની ધરપકડનું ષડયંત્ર રચ્યું। ઈસુદાને કહ્યું કે ચેતર વસાવાને પણ ભાજપ દ્વારા ખોટા કેસમાં પકડવામાં આવ્યા। કેજરીવાલ અને ભગવંત માન ચેતર વસાવાની લોકસભામાં સભા યોજશે અને ભાજપની આદિવાસી વિરોધી નીતિઓને ખુલ્લી પાડશે। ઈડી દ્વારા વારંવાર મોકલાતા સમન્સ અને તે તમામની વચ્ચે કેજરીવાલની ગેરહાજરી અંગે તેમણે આજે પત્રકાર પરિષદ કરીને કેટલાક જે કારણો છે તે મૂક્યા છે। આ તમામ સંદર્ભે ઈસુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટી નેતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રમાણે સતત ગેરહાજરી તેમની જોવા મળી રહી છે તે તમામની વચ્ચે હવે તેમણે કેટલાક કારણો આપ્યા છે, એ ચાહે એ ગેરકાયદે સમન્સનું હોય કે પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા હેરાનગતિનું, શું માની રહ્યા છો? ઈડીનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી માત્ર વિપક્ષના નેતાઓને હેરાન કરી અને એને ભાજપમાં કેમ જોડવા એના માટે કરી રહી છે। આ જે ઈડીનો સમન્સ વારંવાર કેજરીવાલજીને મોકલવામાં આવે છે એ લોકસભા ચૂંટણીમાં જે ઇન્ડિયા ગઠબંધન થયું છે, ગુજરાતમાં પણ મજબૂતાઈથી લોકસભાનો પ્રચાર અત્યારે શરૂ થવાનો છે, એને રોકવા માટે ભાજપે આખું ષડયંત્ર કર્યું છે। એટલે એમ કરી અને અરવિંદજીને એરેસ્ટ કરવા માંગે છે ઈડી દ્વારા, અને પછી માની લો 6-8 મહિના પછી કાંઈ નીકળે નહીં ત્યાં સુધી એ પ્રચાર કરી ન શકે અને ત્યાં સુધી આ ભૈલા પાછા લોકસભા ચૂંટણી જીતી જાય એના માટેના ષડયંત્રો છે। ઈડીના સમન્સમાં કેજરીવાલજીએ સ્પષ્ટ કીધું છે કે ગેરકાનૂની છે, એમના વકીલો દ્વારા જે વાત થઈ છે। અને બીજું કે તમે પ્રશ્નો મૂકો ને એવું હોય, ચાલો એને જવાબ કોણ, અને એક સીએમ છે કે રાજ્યના મુખ્યમંત્રી છે, તમે એને પણ ટાર્ગેટ કરવાનો આખો પ્રયાસ કરી રહ્યા છો। મને લાગે છે કે આ ભાજપની જે ચાલ છે ધરપકડ કરી અને એને લોકસભા પ્રચાર રોકવાનો, આગામી રાજ્યસભાની ચૂંટણીઓ આવે છે, આ બધામાં સમય ન આપી શકે એ માટેનો આખું પ્લાન છે। હવે ભગવંત માન અને કેજરીવાલજીનો ગુજરાત પ્રવાસ નક્કી થઈ રહ્યો છે, કઈ રીતે માની રહ્યા છો પ્રવાસને? 3 દિવસના ગુજરાતના પ્રવાસે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી આવી રહ્યા છે। સ્વાભાવિક છે ચેતરભાઈને પણ ખોટા કેસમાં અંદર નાખ્યો છે। અમારી પરમ દિવસે જ 31 ડિસેમ્બરે અમારી નેશનલ એક્ઝિક્યુટિવની મિટિંગ હતી, નેશનલ કાઉન્સિલની મિટિંગ હતી। 2 મિટિંગો અમે ઓનલાઈન જોડાયા હતા। નેશનલ એક્ઝિક્યુટિવમાં હું અને ગોપાલભાઈ અહીંથી છીએ, અને સ્વાભાવિકપણે એ જ ચર્ચા થઈ કે આપણા નેતાઓને કઈ રીતે આ લોકોએ જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે। એમાં ચેતરભાઈને જેલમાં નાખ્યા છે ફરજી કેસમાં। આદિવાસી માટે લડતા ચેતરભાઈને ફરજી કેસમાં અંદર નાખી દીધા છે, અને એ ના ભાગરૂપે લોકસભા લડી ન શકે, પ્રચાર ન કરી શકે, અને એટલા માટે જ માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે, ભગવંત માનજી આવી રહ્યા છે। ચેતરભાઈની જ લોકસભામાં અમે સભાને સંબોધન કરશે, લોકોની વચ્ચે અરવિંદજી વાત મૂકશે અને આદિવાસી વિરુદ્ધની કઈ રીતે ભાજપની નીતિ છે, બરાબર છે, એને ખુલ્લી પાડશે। ચોક્કસથી આ હતા ઈસુદાન ગઢવી, તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે આગામી સમયમાં આવતી લોકસભા ચૂંટણીમાં યોગ્ય રીતે પ્રચાર ન થઈ શકે અથવા કામગીરી ન થઈ શકે તે માટે આ પ્રકારની જે નીતિઓ છે તે અત્યારે અપનાવવામાં આવી રહી છે। આ તમામની વાતો વચ્ચે કેજરીવાલ દ્વારા પણ અત્યારે થોડી વાર પહેલા સ્પષ્ટતા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।